ઉત્તરાયણ ભલે વાસી હતી પણ માલ તો એકદમ ફ્રેશ હતો. જી હા મિત્રો, ઉત્તરાયણ તો પતી ગઈ હતી પણ અમુક લોકોનો પતંગ હજુ પણ આકાશમાં જ હતો. હવે અમદાવાદના આંબાવાડી વિસ્તારના સેનેટરિયન વિસ્ટા ફ્લેટમાં ધાબા પર એક એવી મહેફિલ જામી હતી ને કે પોલીસ તેનું ગેસ્ટ લિસ્ટ ચેક કરવા પહોંચી ગઈ. અને પોલીસે જ્યારે ત્યાં જઈને જોયું ને તો ખાલી સિંગ ભજીયા નહોતા પણ વિદેશી મહેમાનો પણ હતા. વિદેશી મહેમાન એટલે કોણ? જેમસન, બડવાઇઝર, હવે કેટલા અઘરા નામ આપને તો આવડે પણ નહીં, પણ કુલ 45,860 રૂપિયાનો એવો માલ સામાન જપ્ત કરાયો કે જાણે આખું એ બાર ખોલવું હોય ને, એટલે કે દારૂ બિયરનું બાર, એ બધો જ માલ ત્યાં ધાબા પરથી મળી આવ્યો. એટલે આ બધા જે ડિયર ભેગા થયા હતા તેઓએ ખરેખર જવાની જરૂર હતી આબુ, પણ તેઓએ ધાબુને જ આબુ ગણી લીધું અને ત્યાં જ પાર્ટી શરૂ કરી દીધી. અને પાર્ટી પણ કેટલા જણાની? 16 જણાની. હવે જે આ 16 સિતારા કયા હતા ને તેની જો વાત કરીએ ને તો કુશલ ઉદયન શાહ કે જેણે આખી આ પાર્ટીનું હોસ્ટિંગ કર્યું હતું. આ ઉપરાંત આશિલ જિગીશભાઈ શાહ, જયશલ રાજન શાહ, રાજ પરાગભાઈ વસા, પ્રદીપ કરણભાઈ સાંઘી, રસિક કુમાર જયંતિલાલ પ્રજાપતિ, વિદિત કશ્યપ પટેલ, બિપિન મનોજભાઈ પનારા, ધ્રુવ ભરત પટેલ, મહાવીર લલિત કોઠારી, તરુણ જવાહરભાઈ સોમાની, વિશાલ અનિલભાઈ સોની, બાબુલાલ ભેરુલાલ પાલીવાલ, આશીષ વાલજીભાઈ કટારા, જોરાવરસિંહ ઈશ્વરસિંહ ચૌહાણ અને સોનુ મિતલાલ લોધી. હવે પોલીસે જ્યારે પૂછ્યું ને કે આ બધું શું છે ત્યારે ખબર પડી કે આઈડિયા તો કુશલભાઈનો હતો અને બિયરની ડિલિવરી તો નંદિક ત્રિવેદીએ કરી હતી. હવે અત્યારે તો આ બધા ભાઈઓ પોલીસ સ્ટેશનમાં મહેફિલના ગીતો ગાતા થઈ ગયા છે. એટલે જ કહેવાય છે ને કે ધાબા પર પતંગ જગાવી જોઈએ, બાટલીઓ ના ખોલવાની હોય, નહીતર ફિરકીની જગ્યાએ પોલીસની હથકડી હાથમાં આવી જતી હોય છે. અને અહીં આવું જ થયું છે.